ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો, કારણ કે આપણે અવારનવાર આપણી ટેકનિકલ ભરતીઓ સાથે જોડાયેલા રહીએ છીએ. ફોર્મ ભરે ત્યાંથી તે છેક એક્ઝામ આવે, ડીવીમાં નામ આવે મિત્રો, ત્યાં સુધી અપડેટ આપતા રહેતા હોઈએ છીએ. ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ મિત્રો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ફોલો કરી શકો છો મિત્રો. તો આપણે યુનિટ 8-9 સુધી મિત્રો પૂરું કરી ચૂક્યા છીએ. આજે મિત્રો આપણે 10, 11, 2 યુનિટ જે છે એ લઈશું. પછી મિત્રો આપણે 3 યુનિટ જે છે મિત્રો બાકી રહેશે મોક ટેસ્ટમાં. બરોબર, હું એવો પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો કે હજી એક મિત્રો ફાઇનલ મોડલ પેપર તમને આપું. બરોબર, એમાં કામ થોડું વધારે માંગે છે, બટ મેન પાવર છે નહીં આપણી પાસે, તમને ખબર છે. મારાથી થતો બધો પ્રયત્ન કરીશ કે એક્ઝામ પહેલા એટલીસ્ટ એક ફાઇનલ મોડલ પેપર તમને આપી શકું. બરોબર, તો આજે મિત્રો આપણે તો કે સાહેબ યુનિટ 10 જે છે એ શરૂ કરશું. ચાલો મિત્રો, ગંદા પાણીમાં કયા તત્વો હાનિકારક હોય છે? બરોબર, ઓક્સિજન અને નાઇટ્રોજન, કાર્બનિક પદાર્થો, ઝેરી રાસાયણિકો અને બેક્ટેરિયા, શુદ્ધ પાણી અને હવા, કે પછી મિત્રો શારીરિક લવણ. મિત્રો થોડું સ્પીડમાં ચાલીશ, બરોબર, જેથી તમારો પણ વધારે સમય ના બગડે. જે કાંઈ મિત્રો રાઈટ આન્સર લાગે તે નોટ ડાઉન કરી લેવાનો. લાસ્ટમાં મિત્રો જે છે એ આન્સર કી આપેલી છે તેની સાથે મિત્રો વેરીફાઈ કરી લેવાનું રહેશે. પ્રશ્ન નંબર 2, ગંદા પાણી શુદ્ધિકરણ પ્રક્રિયાના કેટલા તબક્કા હોય છે? 1, 2, 3 કે પછી મિત્રો 4? બરોબર, ચાલો. ત્યારબાદ મિત્રો પ્રાથમિક શુદ્ધિકરણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે મિત્રો? ત્રીજો પ્રશ્ન, જૈવ વિજ્ઞાનિક પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ, ભૌતિક પદ્ધતિ કે પછી મિત્રો પરમાણુ પદ્ધતિ? બરોબર. ચોથો પ્રશ્ન છે મિત્રો, સ્ક્રીનિંગ પદ્ધતિમાં કયા તબક્કાઓ આવે છે? બરોબર, તૃતીય, દ્વિતીય, પ્રાથમિક કે પછી મિત્રો ચોથો તબક્કો જે છે સ્ક્રીનિંગ પદ્ધતિમાં આવે છે મિત્રો. બરોબર, ચાલો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ, એએસપી. બરોબર, એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ કઈ શુદ્ધિકરણ પદ્ધતિ હેઠળ આવે છે? પ્રાથમિક, દ્વિતીય, તૃતીય કે પછી મિત્રો પરંપરાગત? ચાલો. છઠ્ઠો પ્રશ્ન મિત્રો, ટ્રિકલિંગ ફિલ્ટર શું કરે છે? પાણીનો રંગ બદલાવે છે, બાયોફિલ્મ દ્વારા કાર્બનિક પદાર્થો દૂર કરે છે, પાણી ગરમ કરે છે કે પછી મિત્રો પાણીમાં કલર ઉમેરે છે મિત્રો? ત્યારબાદ ગંદા પાણીમાંથી બીઓડી ઘટાડવા માટે કઈ પદ્ધતિ વપરાય છે મિત્રો? બરોબર, ફિલ્ટ્રેશન, સ્ક્રીનિંગ, એક્ટિવેટેડ સ્લજ કે પછી ઓઝોનેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે મિત્રો. આઠમો પ્રશ્ન, ઓઇલ અને ગ્રીસ કયા તબક્કામાં દૂર કરવામાં આવે છે? સ્ક્રીનિંગમાં, ગ્રીડ ચેમ્બરમાં, સેડિમેન્ટેશનમાં કે પછી મિત્રો પ્રાથમિક પદ્ધતિની અંદર? બરોબર, ચાલો. નવમો પ્રશ્ન, એનએરોબિક ડાયજેસ્ટર. કેવો એનએરોબિક ડાયજેસ્ટરનો ઉપયોગ શાના માટે થાય છે? હવામાં ઓક્સિજન વધારવા માટે, પદ્ધતિઓને ઠંડક આપવા માટે, કાદવને તોડવા અને બાયોગેસ માટે કે પાણી ઉકાળવા માટે? ત્યારબાદ 10મો પ્રશ્ન મિત્રો, તૃતીય શુદ્ધિકરણનો મુખ્ય હેતુ શું છે? મોટા ઘનકણો દૂર કરવા, પાણી રંગીન બનાવવું, પોષક તત્વો અને જીવાણુ દૂર કરવા કે પછી મિત્રો પાણી ગરમ કરવા માટે? ચાલો. 11મો પ્રશ્ન, ગ્રીટ ચેમ્બરમાં શું દૂર કરવામાં આવે છે? તેલ અને ચરબી, હલેલા ઘન પદાર્થો, રેતી અને કાકર કે પછી મિત્રો અલગ અલગ સૂક્ષ્મ જીવો? બરાબર, ચાલો. ત્યારબાદ મિત્રો 12મો પ્રશ્ન, સેડિમેન્ટેશન ટાંકીનું કાર્ય શું છે? હવા ઉમેરવા માટે, પાણી ગરમ કરવા માટે, તણાવેલા ઘન પદાર્થો તળિયે બેસાડવા માટે કે વાયરસ નાશ કરવા માટે? બરાબર, ચાલો. 13મો પ્રશ્ન છે મિત્રો, એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરનો ઉપયોગ શેના માટે થાય છે મિત્રો? બીઓડી ઘટાડવા માટે, ગંધ અને રંગ દૂર કરવા માટે, પેદા થતા અવાજો ઘટાડવા માટે કે પછી મિત્રો ઓક્સિજન ઉમેરવા માટે? ત્યારબાદ મિત્રો 14મો પ્રશ્ન, ટ્રિકલિંગ ફિલ્ટર કઈ પ્રકારની પદ્ધતિ છે? રાસાયણિક પદ્ધતિ, ભૌતિક પદ્ધતિ, એરોબિક, જૈવ વિજ્ઞાનિક અને તાપીય પદ્ધતિ? બરાબર, જે કોઈ પણ મિત્રો રાઈટ આન્સર લાગે તે મિત્રો તમારે જવાબમાં લખી લેવાનો રહેશે. ચાલો મિત્રો, ત્યારબાદ યુવી ડિસઇન્ફેક્શનનો હેતુ શું છે? પાણી ગરમ કરવા માટે, જીવો નાશ કરવા માટે, રાસાયણિક દૂર કરવું કે પછી કાદવ વિઘટન માટે? 16મો પ્રશ્ન, એનએરોબિક ડાયજેસ્ટર કઈ પદ્ધતિ હેઠળ આવે છે? બરોબર, એરોબિક, એનએરોબિક, રાસાયણિક કે પછી મિત્રો ભૌતિક? MBR નો પૂરું નામ શું છે મિત્રો? બરોબર, તો મેમ્બ્રેન બાયો રિએક્ટર, માઇક્રોબબલ રિએક્ટર, મિકેનિકલ બાયો રિમૂવર કે પછી મેગ્નેટિક બાયો રિએક્ટર? બરોબર. 18મો પ્રશ્ન છે મિત્રો, નાઇટ્રેટ અને ફોસ્ફેટનું દૂરીકરણ કયા તબક્કાની અંદર મિત્રો થાય છે? પ્રાથમિક, દ્વિતીય, તૃતીય કે પછી મિત્રો સ્ક્રીનિંગ? ચાલો. બીઓડી નું સંપૂર્ણ નામ શું છે? ફૂલ ફોર્મ શું છે? બાયોલોજીકલ ઓર્ગેનિક ડિમાન્ડ, બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ, બેઝિક ઓર્ગેનિક
ડિઝોલ્યુશન કે પછી મિત્રો બાયોલોજીકલ આઉટપુટ ડિવાઇસ. મિત્રો જે કોઈ પણ પ્રશ્નોમાં મિત્રો કઈ ક્વેરી લાગે, ભૂલ લાગે મિત્રો કમેન્ટ્સમાં જણાવતા રહેજો. બરોબર. 20મો પ્રશ્ન, વોટર ટ્રીટમેન્ટનો મુખ્ય હેતુ શું છે? પાણી રંગીન કરવું, પાણી ગરમ કરવું, પાણીનો પુનઃ ઉપયોગ માટે યોગ્ય બનાવવું કે પછી મિત્રો બેક્ટેરિયા ઉછેરવા. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસમાં શું બને છે? તો કે પાણી રંગ બદલાય છે, કાર્બનિક પદાર્થો સ્થિર કાદવમાં ફેરવાય છે, પાણી ભજવે છે કે પછી વાયરસ ઉછેરે છે મિત્રો. 22મો પ્રશ્ન, તૃતીય શુદ્ધિકરણમાં આરઓ શું કરે છે? પાણી ઉકાળે છે, ઓક્સિજન ઉમેરે છે, ક્ષાર અને ભારે ધાતુઓ દૂર કરે છે કે પછી મિત્રો ફૂગ ઉછેરે છે મિત્રો. ડીઓ જે છે મિત્રો શું સૂચવે છે? 23મો પ્રશ્ન, ડેડ ઓર્ગેનિક, ડિઝોલ્વ ઓક્સિજન, ડાયરેક્ટ ઇનપુટ કે પછી ડાયજેસ્ટિવ ઓપ્શન. 24મો પ્રશ્ન છે મિત્રો, વેસ્ટ વોટર મોનિટરિંગ માટે કયું પરિણામ નથી મિત્રો, પરિમાણ મહત્વપૂર્ણ નથી એવું કીધું છે? બીઓડી, સીઓડી, ટીએસએસ કે પછી મિત્રો ચમક. ચાલો ત્યારબાદ 25મો પ્રશ્ન, વેસ્ટ વોટરમાં ટીડીએસ નું મિત્રો મતલબ શું થાય? ટોટલ ડાયજેસ્ટિવ સોલિડ, ટોટલ ડિઝોલ્વ સોલિડ, ટોટલ ડેવલપ સબસ્ટન્સ કે પછી ટ્રાન્સપરન્ટ ડસ્ટી સોલિડ્સ. બરાબર. ત્યારબાદ 26મો પ્રશ્ન મિત્રો, સ્ક્રીનિંગ નો હેતુ શું છે? પાણી ઉકાળવા, નાનો કચરો ઉમેરવા, મોટા ઘણો દૂર કરવા કે પછી મિત્રો હવા જે છે એનું પમ્પિંગ કરવા માટે. 27મો પ્રશ્ન છે મિત્રો, વેસ્ટ વોટર શુદ્ધિકરણમાં ટ્રિકલિંગ ફિલ્ટરનો ઉપયોગ કઈ વસ્તુ માટે થાય છે મિત્રો? ઉર્જા ઉત્પાદન માટે, નાઇટ્રોજન ઉમેરવા માટે, કાર્બનિક પદાર્થોને વિઘટન માટે કે પછી મિત્રો પાણી રંગવા માટે. 28મો પ્રશ્ન, વેસ્ટ વોટર નું રીયુઝ કઈ જગ્યાએ થાય છે મિત્રો? ઓઇલ રિફાઇનરીમાં, સિંચાઈ ઉદ્યોગ, લેન્ડસ્કેપમાં, પાવર પ્લાન્ટમાં ઓનલી કે પછી હોસ્પિટલમાં માત્ર. બરાબર. ચાલો મિત્રો 29મો પ્રશ્ન છે મિત્રો, વેસ્ટ વોટરમાં પીએચ જે છે મિત્રો, બરાબર, પીએચ કેટલો હોવો જોઈએ? 0 થી 1, 3 થી 4, 6.5 થી 8.5 કે 10 થી 12 હોવો જોઈએ. વેસ્ટ વોટર નું તબક્કાવાર શુદ્ધિકરણ શું સુનિશ્ચિત કરે છે? માત્ર રંગ બદલવા, માત્ર ગરમ કરવા, સમગ્ર પ્રદૂષણ દૂર કરવા કે પછી માત્ર વાયરસ ઉછેરવા માટે. ચાલો મિત્રો, આ આપણે આન્સર કી આવી ગઈ છે. 30 પ્રશ્નો મિત્રો પૂરા થઈ ગયા છે. બરોબર. ત્યારબાદ જે કઈ મિત્રો તમારા પ્રશ્નો લખ્યા છે એ પ્રમાણે મિત્રો તમારે આ જે છે એ ચેક કરવાનું છે. અહીંયા મિત્રો 1 થી લઈને મિત્રો 15 સુધીના પ્રશ્નોના જવાબ જે છે મિત્રો આપેલા છે મિત્રો. ઓકે, ચાલો આ પોઝ કરીને ચેક કરી લેજો. ત્યારબાદ જે છે મિત્રો 16 થી લઈને 30 સુધીના મિત્રો જે છે પ્રશ્નો અહીંયા તમને જવાબ આપેલા છે એ પણ મિત્રો એકવાર ચેક કરી લેજો. ઓકે, ચાલો મિત્રો, તો હવે આગળ આપણે યુનિટ 11 જે છે મિત્રો એની ટેસ્ટ પણ મિત્રો શરૂ કરી દઈએ. બરોબર. ચાલો, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટેનું મિત્રો યુનિટ 11 ની મોક ટેસ્ટ હવે શરૂ કરવા જઈ રહ્યા છે મિત્રો, ધ્યાન આપજો. સૌથી પહેલો પ્રશ્ન, સ્ટોકહોમ કોન્ફરન્સ કયા વર્ષે યોજાયું હતું મિત્રો? મિત્રો કોઈ પણ પ્રશ્નોમાં ક્વેરી લાગે, બની શકે મારાથી પણ મિસ્ટેક થઈ શકે, ઓપ્શન આડાવડા થઈ ગયા, ઓપ્શન પ્રમાણે જે જવાબ આવતો એ જવાબમાં મિત્રો આન્સર કીમાં ABCD આડોળ થઈ ગયું, થઈ શકે, તો મિત્રો ધ્યાન દોરજો. બરોબર. સ્ટોકહોમ કોન્ફરન્સ જે છે કયા વર્ષે યોજાયું હતું? 1981, 1972, 1992 કે પછી 2006 માં. સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વ્યાખ્યા કયા રિપોર્ટમાં આપવામાં આવી હતી? રિયો ડિક્લેરેશન, કોટો રિપોર્ટ, અવર કોમન ફ્યુચર કે પછી મિત્રો સ્ટોકહોમ રિપોર્ટની અંદર. ચાલો, ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, એજન્ડા 21 કયા સંમેલન દરમિયાન આપવામાં આવ્યો હતો? કોટો, સ્ટોકહોમ સંમેલન, રિયો સંમેલન કે પછી મોન્ટ્રીયલ સંમેલન. ચોથો પ્રશ્ન, પેરિસ એગ્રીમેન્ટ નું મુખ્ય લક્ષ્ય શું હતો? બાયોડાયવર્સિટી સંરક્ષણ, GHG ઘટાડવા માટે, ઓઝોન રક્ષણ માટે કે પછી મિત્રો લીડ નિકાલ માટે. પાંચમો પ્રશ્ન, મોન્ટ્રીયલ પ્રોટોકોલનો હેતુ શું છે? લીડ બંધ કરવા માટે, ઓઝોન લેયરનું રક્ષણ કરવા માટે, બાયોડાયવર્સિટી વધારવા માટે કે પછી ગંગાની સ્વચ્છતા માટે. ચાલો, છઠ્ઠો પ્રશ્ન, બેઝલ કન્વેન્શન નો સંબંધ શું છે? બરોબર, તો કે ક્લાઇમેટ ચેન્જ, CFC ઘટાડીને ઓઝોન બચાવવો, હઝાર્ડિયસ વેસ્ટના પરિવહન સાથે કે પછી નોઇઝ પોલ્યુશન નિયંત્રણ માટે. ચાલો, ત્યારબાદ કલમ 48 કઈ? કલમ 48A જે છે મિત્રો અંતર્ગત કોને ફરજ સોંપવામાં આવી છે? નાગરિકોને. આ બંધારણની છે ભાઈ, ભારતીય બંધારણની છે.
નાગરિકોને, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને કે પછી WHO ને. કલમ 51A(G) કોના ફરજિયાત કર્તવ્યનો ઉલ્લેખ કરે છે? વિધાનસભા, નાગરિકો, કેન્દ્ર સરકાર કે પછી મિત્રો મુખ્યમંત્રી. ઓકે. ત્યારબાદ મિત્રો કલમ 21 કયા અધિકારની વાત કરે છે? ઓબીસી રિઝર્વેશન, હિન્દી ભાષાનો અધિકાર, જીવન જીવવાનો અધિકાર કે પછી મિત્રો ભવિષ્યના મતનો અધિકાર. ત્યારબાદ 10મો પ્રશ્ન, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ કયા સંમેલન પછી આવ્યું? રિયો સંમેલન, સ્ટોકહોલ્મ સંમેલન, પેરિસ સંમેલન કે પછી ક્યોટો સંમેલન. બરાબર. ચાલો 11મો મિત્રો પ્રશ્ન, વોટર એક્ટ કયા વર્ષમાં લાગુ પડ્યું? 1981 માં, 1986 માં, 1974 માં કે પછી 2000 પૂરા? બરોબર. ઓકે. 12મો પ્રશ્ન, આઈપીસી કલમ 277 કઈ છે મિત્રો? 277 કયા ગુનાને સંબંધિત છે મિત્રો? હવા પ્રદૂષણને, પાણી પ્રદૂષણને, નોઇઝ કંટ્રોલ સંબંધિત કે પછી મિત્રો સીએફસી ઉત્સર્જન સંબંધિત? સીઆરપીસી કલમ 133 કઈ મિત્રો? સીઆરપીસી કલમ 133 કઈ સત્તા જે છે મિત્રો આપે છે મિત્રો? સરકારને કાયદો બનાવવાની સત્તા, નાગરિકોને અપીલ કરવાની મિત્રો, મેજિસ્ટ્રેટને જાહેર ઉપદ્રવ દૂર કરવાની કે પછી એનજીઓ ને હસ્તક્ષેપ કરવાની? 14મો પ્રશ્ન છે મિત્રો, પોલ્યુટર પેઝ પ્રિન્સિપલ કયા કેસમાં અમલમાં આવ્યો હતો? એમસી મહેતા વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા, વેલોર સિટીઝન ફોરમ કેસ, સુભાષ કુમાર કેસ કે પછી મિત્રો મનેકા ગાંધી કેસ? બરોબર. 15મો પ્રશ્ન, નોઇઝ પોલ્યુશન કયા અધિનિયમ હેઠળ આવરે છે મિત્રો? વોટર એક્ટ, એર એક્ટ, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ કે પછી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મિત્રો? 16મો પ્રશ્ન છે મિત્રો, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની કઈ કલમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કરાર અમલમાં લાવવામાં આવ્યો? કલમ 21, કલમ 253, કલમ 51A કે પછી મિત્રો 48A? 17મો પ્રશ્ન, એનઈપી 2006 જે છે મિત્રો એ શું સૂચવે છે? માત્ર નોઇઝ પોલ્યુશન, માત્ર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન કે પછી મિત્રો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, પોપ્યુલેશન કંટ્રોલ? બરોબર. ચાલો 18મો પ્રશ્ન મિત્રો, હઝાર્ડિયસ વેસ્ટ રૂલ 2016 કોના આધારે ઘડવામાં આવ્યો? વોટર એક્ટ ના આધારે, એર એક્ટ ના આધારે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ ના આધારે કે પછી મિત્રો સીઆરપીસી ના આધારે? 19મો પ્રશ્ન, આઈપીસી કલમ 278 શું સમજાવે છે? નોઇઝ પોલ્યુશન, હવા પ્રદૂષિત કરવું, ઇફ્લુએન્ટ કંટ્રોલ કે પછી મિત્રો ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ? બરાબર. ચાલો 20મો પ્રશ્ન, બેઝલ કોન્વેન્શન કયા વર્ષમાં અપનાવવામાં આવ્યો હતો મિત્રો? 1986, 1992, 1989 કે પછી મિત્રો 2006? ચાલો 21મો પ્રશ્ન, એનઈપી મુજબ પોલ્યુટર પેજ પ્રિન્સિપલ નો અર્થ શું થાય છે? જે લોકોને પ્રદૂષણ થતું હોય તેઓ ચૂકવે, સરકાર દંડ આપે, જે પ્રદૂષણ કરે તે જવાબદાર કે પછી મિત્રો એનજીઓ જે છે દંડ આપે છે મિત્રો? બરાબર. 22મો પ્રશ્ન, રિયો સમિટ 1992 માં કયો દસ્તાવેજ સ્વીકારવામાં આવ્યો હતો? ક્યોટો પ્રોટોકોલનો દસ્તાવેજ, એજન્ડા 21, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કે પછી મિત્રો ઓઝોન પોલિસી? 23મો પ્રશ્ન છે મિત્રો, સીઆરપીસી કલમ 144 જે છે મિત્રો ક્યારે લાગુ પડે છે મિત્રો? બરોબર. કોર્ટ જજમેન્ટ સમયે, તાત્કાલિક જાહેર જોખમે, ઇલેક્શન સમય કે ફોરેસ્ટ ફાયર વખતે મિત્રો? ત્યારબાદ 24મો પ્રશ્ન, ઇન્ડિયન પિનલ કોડ કઈ કલમ જાહેર ઉપદ્રવને સંબંધિત છે મિત્રો? 277, 268, 269 કે પછી મિત્રો 278? કયો કાયદો સૌથી સર્વગ્રાહી પર્યાવરણ કાયદો છે મિત્રો? વોટર એક્ટ, એર એક્ટ, વાઇલ્ડ લાઇફ એક્ટ કે પછી મિત્રો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ? 26મો પ્રશ્ન, સીએફસી ને દૂર કરવા કયો પ્રોટોકોલ અમલમાં આવ્યો છે મિત્રો? બરોબર. ક્યોટો પ્રોટોકોલ, મોન્ટ્રીયલ પ્રોટોકોલ, રિયો પ્રોટોકોલ કે પછી મિત્રો પેરિસ પ્રોટોકોલ? ચાલો 27મો પ્રશ્ન, એનઈપી મુજબ 2006 મુજબ કયું સાધન પ્રદૂષણ ઘટાડવા માટે છે? ફોરેસ્ટ એક્ટ, બરોબર, વેસ્ટ રીયુઝ સિસ્ટમ, ક્લીનર ટેકનોલોજી કે પછી લીડ બેન? 28મો પ્રશ્ન, વોટર એક્ટ અંતર્ગત કયા બોર્ડની રચના થાય છે? એનજીટી, એસપીસીબી, એસપીસી, એસઈએ, એનડીએમએ? ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ આપણે,
છેલ્લા બે પ્રશ્નો છે મિત્રો. આઈપીસી કલમ 269 જે છે મિત્રો શું દર્શાવે છે? જાનથી મારી નાખવાની ધમકી, ચેપજનક રોગો ફેલાવાનો બેદરકારી પૂર્વકનો કૃત્ય, નોઇસમાં ખલેલ કે પછી વાઇલ્ડ લાઈફ હન્ટિંગ માટે. છેલ્લો પ્રશ્ન મિત્રો 30મો. રિયો સમિટ જે છે કયો સિદ્ધાંત જે છે મિત્રો રજૂ કરે છે મિત્રો? સ્ટ્રિક્ટ લાયબિલિટી, પોલ્યુટર પ્રેઇઝ, કોમન બટ ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટી કે પછી મિત્રો એન્વાયરમેન્ટલ જસ્ટિસ. બરાબર. તો મિત્રો અહીંયા જે છે મિત્રો આપણે કુલ યુનિટ જે છે મિત્રો 10 અને યુનિટ જે છે 11 મિત્રો આ બે જે છે આપણે ટેસ્ટ શરૂ કરી. બરાબર. બંને જે છે મિત્રો 30 માર્ક્સની જે છે ટેસ્ટ છે મિત્રો. તમારે બંનેના માર્ક્સ જે છે કમેન્ટ્સમાં લખવાના છે. પછી મિત્રો ફાઇનલ જે છે મિત્રો 60 માંથી મિત્રો કેટલા આવ્યા એ પણ મિત્રો કમેન્ટ્સમાં જણાવવાનું છે. ચાલો મિત્રો હવે આન્સર કી તરફ જઈએ. ચાલો 1 થી 15 પ્રશ્નોના આન્સર છે મિત્રો. વિડીયોને પોઝ કરીને મિત્રો તમારે ચેક કરી લેવાનું છે મિત્રો. બરોબર છે? ઓકે. ત્યારબાદ મિત્રો 16 થી લઈને 30 સુધીના પ્રશ્નો છે મિત્રો. એ પણ મિત્રો વિડીયોને પોઝ કરીને ચેક કરી લેવાના છે મિત્રો. બરોબર. હવે મિત્રો આગળ આપણે 2 થી 3 યુનિટ બાકી છે મિત્રો. આગળના 2 થી 3 દિવસમાં પૂરા કરી લઈશું અને બની શકે તો એક ફાઇનલ મોડેલ પેપર પણ મિત્રો હું તમને પ્રોવાઈડ કરી આપીશ, જેની પીડીએફ જે છે મિત્રો સીધી ટેલિગ્રામમાં તમને મળી રહે એવો પ્રયાસ કરીશ. બધા જ વિદ્યાર્થી મિત્રો બને એટલું મેક્સિમમ મિત્રો રિવિઝન કરજો, રીડિંગ કરજો. ગણતરીના દિવસો બાકી રહ્યા છે, હાવ બિંદાસ થઈને મિત્રો ના બેઠી જતા. બરોબર. કારણ કે બહુ મોટી રેસ છે, કારણ કે એક એક્ઝામ છે માત્ર. પાસ થાવ એટલે સીધો મિત્રો 49, 400, 600, 800 જે કઈ છે મિત્રો એટલો સેલેરી શરૂ થાય છે. આગળના 30 વર્ષ માટે 8મું, 9મું, 10મું 3 પગાર પંચ મિત્રો એમને લાગુ પડશે. યાર કેટલી બેસ્ટ લાઈફ જીવવા મળશે. એટલા માટે મિત્રો આ કઈ બોર્ડની એક્ઝામ તો છે નહીં મિત્રો. બરોબર કે પાસ થઈ જાય એટલે આગળ શરૂ કરવાનું છે. અહીંયા પાસ થઈ જાય એટલે આગળ મિત્રો બધું સેટ છે. તો મિત્રો થોડું મહત્વ સમજજો મિત્રો. બરોબર. અભિમાનનો નહીં સ્વાભિમાનનો ખેલ છે મિત્રો. પાસ થવું એ આપણા માટે સ્વાભિમાનિક થઈ ગયું છે. કોઈ પણ પરિસ્થિતિમાં મિત્રો પાસ થઈને દેખાડવાનું છે. ચાલો મિત્રો વધારે કઈ ના કહેતા આગળ એ સિવાય મિત્રો જે કઈ પ્રશ્નો હોય બરોબર કે પછી મિત્રો બીજું કઈ સલાહ સૂચન હોય કે જેના પર તમારે એક વિડીયો જોઈએ છે તો મિત્રો કમેન્ટ્સમાં લખજો. હું એક વિડીયો એના પર પણ મિત્રો પ્રોવાઈડ કરી આપીશ. ચાલો મિત્રો વધારે કઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.